નમસ્કાર મિત્રો, તમને જ્યારે કોઈ બે સંખ્યા આપેલી હોય અને આ બે સંખ્યાના ગુસાઅ અને લસાઅ શોધવાના હોય તો શું કરવું પડે એ આપણે આ વિડીયોની અંદર શીખવાના છે. મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આ વિડીયોની અંદર મિત્રો તમને આ 12 અને 35 જે બે સંખ્યા આપેલી છે આ સંખ્યાના આપણે ગુસા લસા કેવી રીતે શોધવાના, એના અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવાના, આ બધી રીત તમને શીખવાડવાનો છું. ચાલો, સૌથી પહેલા મિત્રો આપણે 12 ના ભાગલા પાડવાના અને ત્યાર પછી આપણે 35 ના ભાગલા પાડવાના. કઈ કઈ સંખ્યાઓ મળે છે, કયા કયા અવિભાજ્ય અવયવો મળે છે એ આપણે કરીએ. તો એના માટે મિત્રો સૌથી પહેલા આપણે આવી રીતે ખાનાવાળું એક કોષ્ટક જેવું બનાવી દઈએ. હે ને, બધાએ ધોરણ 7માં 6માં 8માં આવું બધું બનાવ્યું હશે, એટલે તમારા માટે જરાય આ નવી વસ્તુ નથી. બરાબર છે? જોજો કેવી રીતે આપણે મિત્રો ભાગલા પાડીએ છીએ. હે ને, જેમ અંગ્રેજો કરતા હતા ને એવું આપણે કરવાનું છે. ભાગલા પાડો અને રાજ કરો. હવે આપણે સંખ્યા ગોઠવી દઈએ. અહીંયા આપણે 12 મૂકી દઈએ અને અહીંયા આપણે 35 મૂકી દઈએ. સૌથી પહેલા 12 નું કામ કરીએ. તો મિત્રો 12 જે છે એના ભાગલા 2 થી પડે છે, તો કે હા પડે છે. તો 2 છંગ 12. આ 6 ના ભાગલા 2 થી પડે, તો કે હા ભાઈ પડે ને, 2 તરી 6. અને 3 ના ભાગલા મિત્રો 2 થી નહીં પડે, એ ડાયરેક્ટ 3 થી જ પડશે, એટલે કે 3 એકા 3. આ થઈ ગયું 12 નું કામકાજ આપણું પૂરું. એવી રીતે આપણે હવે 35 ના ભાગલા પાડવાના છે. તો મિત્રો જ્યારે કોઈ સંખ્યાની પાછળ એકમનો અંક 0 1 2 અરે સોરી 1 2 ક્યાં કહું છું, 0 પછી 2 પછી 4 6 અને 8 એટલે કે બેકી સંખ્યા હોય ને તો અને તો જ એના ભાગલા 2 થી પડે, બાકી એના ભાગલા 2 થી પડશે નહીં. એટલે આને કહેવાય વિભાજ્યતાની ચાવી. અહીંયા છેલ્લો અંક 5 છે એટલે આના ભાગલા મિત્રો 2 થી નહીં પડે. હવે આના ભાગલા 3 થી પડે કે નહીં પડે તો એ ચેક કરવા માટે પણ ટ્રીક છે. આ 35 જે સંખ્યા આપેલી છે તો એનો સરવાળો કરવાનો, તો કે 3 + 8 કરવાના, 3 + 5 કરવાના, તો કેટલા આવે? 8 આવે. હવે મિત્રો 8 ના ભાગલા 3 થી પડે છે, તો કે ના ભાઈ 8 ના ભાગલા 3 થી નથી પડતા, મતલબ કે 35 ના ભાગલા પણ 3 થી પડી શકશે નહીં. તો હવે લઈ લઈએ 5. તો 5 ના જે છે એ 35 ભાગલા પાડી શકે છે. કેવી રીતે? 7 × 5 = 35. ડન છે? રેડી? ચલો, હવે 7 ના ભાગલા મિત્રો 7 થી જ પડે, 7 એકા 7, એટલે અહીંયા આપણું પિક્ચર થઈ ગયું પૂરું. બરાબર છે? આ પડી ગયા આપણા અવિભાજ્ય અવયવો. હવે લખી દઈએ અહીંયા. તો કે 12 એટલે શું કહેવાય? તો કે મિત્રો 12 એટલે 2 જે છે એ 2 વાર છે અને 3 જે છે એ 1 વાર છે. ક્લિયર? એવી રીતે 35 છે તો 35 માં 5 1 વાર છે અને 7 પણ 1 વાર જ છે, એટલે 7 ની ઉપર આપણે 1 ઘાત કરી દેવાની. ના કરો તો પણ ચાલશે, પણ કરી દો તો વધારે સારું. આટલું મળી ગયા પછી શું કરવાનું? તો આટલું મળી ગયા પછી આપણે મિત્રો લખવાનું સૌથી પહેલા ગુસાઅ. તમને જણાવી દઉં મિત્રો કે ગુસાઅ નું આખું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. ફરીથી કહું છું, ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે શોધવાનો છે. તો મિત્રો ગુસાઅ મેળવવા માટે જે બંનેની અંદર આ 12 ના અવયવોમાં અને 35 ના અવયવોમાં બંનેમાં કોમન શું આવે છે, બંનેમાં સરખું શું આવે છે એ લખવાનું. તમે જુઓ કે બંનેમાં કશું સરખું આવે છે, તો કે ના 2 અહીંયા છે તો 2 અહીંયા નથી, 3 અહીંયા છે પણ 3 અહીંયા નથી. એવી રીતે 35 માં 5 છે પણ 12 માં 5 નથી, 35 માં 7 છે પણ 12 માં 7 નથી. તો એક પણ અવયવ સરખો નથી આવતો. તો મિત્રો ગુસાઅ શું આવશે? એનો 1 આવશે. આ તમારો જવાબ થઈ ગયો ગુસાઅ 1. હવે મારે લસાઅ શોધવો છે. લસાઅ, તો લસાઅની અંદર મિત્રો બધી સંખ્યા લઈ લેવાની. બધી સંખ્યા આપણે ઉચકવાની છે. જેમ કે 2 ની 2 ઘાત અહીંયા છે, 35 માં નથી, કશું વાંધો નહીં, લેવું પડશે આપણે. તો 2 ની 2 ઘાત, 3 ની 1 ઘાત પણ લેવી પડશે આપણે, 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત ભલે અહીં છે ઉપર નથી પણ સંખ્યા આપણે બધી ઉચકવાની છે, એટલે 5 ની ઉપર 1 ઘાત અને 7 ની ઉપર 1 ઘાત, તો કે એને પણ લેવી પડે, લખી દઈએ. ચાલો આગળ વધીએ. 2 ની ઉપર 2 ઘાત એટલે 2 નો વર્ગ 4 થાય, 3 ની ઉપર 1 એટલે 3 જ થશે, અહીંયા 5 ની ઉપર 1 એટલે 5 અને 7 ની ઉપર 1 એટલે 7. હવે બધાનો કરીએ ગુણાકાર. તો 4 તરી 12, 12 × 5 = 60 અને 60 × 7 6 × 7 = 42, એટલે 440
420 મળે છે બરાબર છે મિત્રો તો 420 મળે છે લસાઅ અને 1 મળે છે ગુસાઅ આ થઈ ગયા તમારા જવાબ